હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું બટાકા વેફર. બટાકા વેફર બનાવવા માટે મેં આમ મોટી સાઇઝના બટાકા લીધા છે. જો હંમેશા વેફર બનાવતી વખત મોટી સાઇઝના જ બટાકા લેવાના, જેથી આપણી વેફર સરસ મોટી મોટી બને. તો બટાકાને મેં પહેલાં ધોઈને લૂછી નાખ્યા હતા. તો વેફર બનાવવા માટે આ રીતે બટાકાની પહેલાં છાલને કાઢી નાખીશું આપણે. જો આ રીતે બધી છાલને કાઢી નાખીશું. આ રીતે બધા બટાકાની છાલને આપણે કાઢી નાખવાની છે. તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો અહીંયા મેં તપેલીમાં પાણી લીધું છે, તો બધા બટાકાને આપણે પાણીમાં એડ કરી દઈશું. અને અહીંયા જો વેફર પાડવા માટે મેં આ શેરણી લીધી છે. તો આપણે એક ડિઝાઇનવાળી પાડીશું અને એક સાદી વેફર પાડીશું. તો આ જ રીતે બધી વેફરને આપણે પાડી દેવાની છે. વેફર પાડતી વખત ધ્યાન રાખવાનું કે આપણને વાગે નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ડિઝાઇનવાળી વેફર પડી ગઈ છે. હવે અહીંયા સાદી સ્લાઇસમાં વેફર પાડી દઈએ. તો જુઓ, આ જ રીતે આપણે બધી વેફરને પાડી દેવાની છે. વેફરને હંમેશા પાણીમાં જ આ રીતે એડ કરવાની, નકર બટાકા તમારા કાળા થઈ જશે અને વેફર કાળી થઈ જશે. જેથી આપણે પાણીમાં જ છેણવાની છે વેફર્સને. તો જો અલગ અલગ ડિઝાઇનની અહીંયા વેફર તૈયાર છે. તો વેફરને આપણે 2-3 પાણીથી ધોઈ નાખવાની છે. જ્યાં સુધી તેનું સાફ પાણી ના થઈ જાય ત્યાં સુધી આને આપણે ધોવાની છે. તો જો પાણી એકદમ સારું નથી, હજી આને 2-3 પાણીથી ધોઈશું, પછી જ આપણે વેફરને કાઢી લઈશું. તો જો આવી જ રીતે 2-3 પાણીથી વેફરને ધોઈ નાખવાની છે. તમારે તરત બનાવીને તરત વેફર ખાવી હોય તો આ રીતે તમારે ધોઈને જ વેફર લેવાની. કેમ કે જો સફેદ પાણી વળશે ને વેફરનું, તો વેફર સારી નહીં બને. તે માટે આને 3-4 પાણીથી આપણે ધોઈ નાખીશું. તો જો આ રીતે બધી વેફરને ધોઈ નાખવાની છે. તો જો આ 3 ડિઝાઇનમાં મેં વેફરને બનાવી છે. આ જ રીતે આપણે બધી વેફરને આપણે ધોઈ નાખીશું. તો જો પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે. હજી એકવાર ધોઈ નાખીશું. એકદમ ચોખ્ખું પાણી થઈ જાય, એકદમ સાફ પાણી થઈ જાય એટલે આપણી વેફર સરસ ધોવાઈ જાય છે. એમાં સહેજ બી ટાચ રહેતો નથી. તો જો કેવું સરસ પાણી થઈ ગયું. હવે પાણી આપણું વ્હાઈટ નથી થતું. તો આપણી વેફર્સમાંથી સરસ સ્ટાર્ચ બધો નીકળી ગયો છે. તો હવે તેને આપણે એક થાળીમાં કાઢી લઈશું વેફર્સને. જુઓ, હવે અહીંયા હું રૂમાલ લઉં છું. તમારા આ રીતનો કોટનનો દુપટ્ટો હોય કે આ રીતનો કોટનનો રૂમાલ હોય તો આ રીતે લઈ લેવાનો. અને પછી આપણે બધી વેફરને તેમાં આ રીતે એડ કરી દઈશું. આપણે અહીંયા સૂકવવાની બી નથી કે બાફવાની બી નથી વેફરને. આ રીતે તરત બનાવીને તરત જ ખાવાની છે તરીને. તો આની આપણે પોટલી વાળી દઈશું આ રીતે. આમ હું મશીનમાં સૂકવવાની છું. મશીનમાં જો તમે આ રીતે સૂકવો ને તો વેફર એકદમ કોરી થઈ જાય છે. સહેજ બી વેફર એકદમ પાણી નથી રહેતું વેફરમાં, અને સરસ આપણી વેફર કોરી થઈ જાય છે. એટલે આને સૂકવવાની જરૂર પડતી નથી. તો હવે હું આને મશીનમાં મૂકી દઈશ પોટલીને, અને મશીનને સ્પિન ઉપર ચાલુ કરી દઈશ. આ રીતે સ્પિન ઉપર આપણે મશીનને ચાલુ કરી દેવાનું છે. સ્પિન એટલે મશીન આખું ગોળ ગોળ ફરશે અને તેમાંથી બધું જ પાણી
સુકાઈ જશે વેફરમાંથી અને વેફર એકદમ કોરી થઈ જશે. તો જો અહીંયા સ્પિન ઉપર મેં ચાલુ કરી દીધું છે મશીન. તો જો સ્પિનમાં ફરી ગયું છે મશીન. સ્પિનમાં આખું ફરી જવા દેવાનું છે મશીન. પછી જ આપણે વેફરને લેવાની છે. તો હવે આપણે પોટલીને કાઢી લઈશું અને જોઈ લઈશું. તો જો બધું પાણી અંદર સુકાઈ ગયું છે. વેફર જો એકદમ કોરી થઈ ગઈ છે, સહેજ પણ પાણી અંદર નથી વળ્યું. તો હવે આપણે વેફરને તળી નાખીશું. તો જો તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે. તમારા જોડે મશીન ના હોય તો તમારે સૂકવીને પણ તમે તરત તળી શકો છો. થોડી વાર માટે સૂકવી નાખવાની વેફરને પંખાના નીચે, પછી આ રીતે તળી નાખવાની, તો પણ વેફર સરસ તૈયાર થઈ જાય છે તરત જ. તો બધી વેફરને આપણે તળી નાખીશું આ રીતે. જો મારે સહેજ મોટી સાઇઝની વેફર બની છે, થોડી જાડી બની છે, એટલે હું અહીંયા થોડી કડક તળવાની છું. તમારે જો પતલી સાઇઝનો સાંચો હોય તો તમારે વેફરને બહુ નથી તળવાની. માપની તળશો ને એટલે તમારી વેફર તળાઈ જશે. પણ મારે અહીંયા થોડી જાડી સાઇઝની બની છે, એટલે હું અહીંયા થોડી વધારે કડક કરીશ. તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો વેફર અહીંયા સરસ તળાઈ ગઈ છે. તો જો હજી આને હું થોડી કડક કરીશ, જેથી વેફર એકદમ પોચી ના બને, કડક સરસ રહે. તે માટે હું આને કડક થોડી તળી લઈશ. તો વેફર આપણી તળાઈ ગઈ છે. તો હવે આને આપણે કાઢી લઈશું. આ રીતે કાગળમાં કાઢીશું, જેથી જે વધારાનું તેલ હશે એ બધું કાગળમાં એડ થઈ જશે અને વેફર સરસ કોરી થઈ જશે. એ જ રીતે આપણે બધી વેફરને તળી નાખીશું. આ જ રીતે આપણે બધી વેફરને તળી નાખવાની છે. જો આપણી બધી વેફર તળાઈ ગઈ છે તો હું તમને તોડીને બતાવી દઉં. તો જો કેવી સરસ ક્રિસ્પી અને એકદમ કડક વેફર તૈયાર થઈ છે. હવે આપણે એમાં મીઠું અને મરચું એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી નાખીશું. તો જો તરત બનાવો અને તરત ખાઓ, વેફર તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. આ રીતે ચોક્કસથી બનાવજો. વેફર સરસ તરત જ તૈયાર થઈ જાય છે. સૂકવવાની ઝંઝટ વગર, બાફવાની ઝંઝટ વગર વેફર અહીંયા તૈયાર થઈ જાય છે.